નમસ્તે બધાને. મિત્રો, આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. યુટ્યુબ પર પહેલીવાર આ ટાઈપનો વિડીયો તમે જોઈ રહ્યા છો. શરૂઆતમાં હું તમને એકાદ બે પ્રશ્ન પૂછું છું. જો હું તમને પૂછું કે કોઈના પગલાંનો અવાજ સાંભળીને તમને શું વિચાર આવે, તો તમે કહેશો કંઈ નહીં, પગલાંનો અવાજ સાંભળીને કોઈ ખાસ વિચાર ન આવ્યો. આપણે ત્યાં કેટલા બધા લોકો ફૂટપાથ પર ચાલતા જ હોય છે. બધાના પગલાંનો અવાજ સાંભળીને આપણને ક્યાં કંઈ ખાસ વિચાર આવે છે? હવે સાંભળો, બીજો પ્રશ્ન પૂછું છું. માનો કે તમે રાત્રે ઘરમાં રૂમમાં ઉપર સૂતા છો અને નીચેથી કોઈના દાદરા ચડવાનો અવાજ તમને સંભળાય તો? હવે કહો, આ અવાજ સાંભળીને તમને કંઈ વિચાર આવશે? તમે કહેશો હા, એ વિચાર આવ્યો કે દાદરો કોણ ચડતું હશે. તમે ચોક્કસ અનુભવના આધારે આ પગલાંનો અવાજ સાંભળીને જો તમારા જીવનસાથીની રાહ જોઈ રહ્યા હશો તો મનમાં આનંદિત થશો. પણ ઘરે એકલા જ હશો ને ન્યૂઝપેપરમાં ચોરીનો બનાવ વાંચ્યો હશે તો જરૂરથી બીક લાગી હશે, અથવા ચોરની આશંકાથી તમે એલર્ટ થઈ ગયા હશો. આ ઘટનામાં એ અવાજનું પરસેપ્શન અને કયા અનુભવના આધારે એ સિચ્યુએશનનું મૂલ્યાંકન આપણે કરીએ છીએ તે મહત્ત્વપૂર્ણ બની રહે છે. આ રીતે જીવનના દરેક અનુભવોનો અર્થ આપણે આપણા પરસેપ્શન અને સિચ્યુએશન મુજબ નક્કી કરતા હોઈએ છીએ. આપણા અનુભવને જે પ્રકારની ફ્રેમમાં મૂકીએ તે પ્રકારનો અર્થ તેમાંથી નીકળે છે. જો તેમાં ફ્રેમ કે બેકગ્રાઉન્ડ બદલાય તો તેનો અર્થ પણ તાત્કાલિક બદલાઈ જતો હોય છે. વ્યક્તિત્વ વિકાસના મુદ્દે આ ફ્રેમ બદલવાની કળા ઘણી મહત્ત્વની બની રહે છે. આપણા અનુભવને વધુ ને વધુ સમૃદ્ધ કઈ રીતે બનાવવો તે આના પર ડિપેન્ડ રહેલો છે. આમ કોઈ પણ અનુભવની આસપાસ તેને યોગ્ય હોય તેવી ફ્રેમ ગોઠવવાની કળા કે પ્રક્રિયાને રીફ્રેમિંગ કરવું, અથવા ગુજરાતીમાં તેને યોગ્ય દ્રષ્ટિકોણ વિકસાવવાની શક્તિ તરીકે ઓળખાવી શકાય છે. મિત્રો, કોઈ પણ ઘટના હોય, કોઈ પણ અનુભવ હોય, તેને પોતાનો કોઈ અર્થ હોતો નથી. આપણે તેને કઈ દ્રષ્ટિએ જોઈએ છીએ તે દ્રષ્ટિકોણ જ તેને અર્થ આપવાનું કામ કરે છે. જે ઘટના એક વ્યક્તિ માટે સારી હોય તે જ ઘટના બીજી વ્યક્તિ માટે કદાચ ખરાબ પણ હોઈ શકે. જેમ કે આપણી ગાડીમાં પંચર પડે તે આપણા માટે ખરાબ બાબત છે, પણ જે પંચર રિપેર કરવા માટે આપણે જઈએ તે પંચર કામ કરનાર વ્યક્તિ માટે સારી ઘટના કે બાબત ગણી શકાય. આમ આ ઘટના સારી કે ખરાબ નથી, પણ ઘટનાને આપણે આપણા દ્રષ્ટિકોણ અનુસાર કાર્યકારણથી જોડીએ છીએ. તે ઘટના માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે. જરૂરી નથી કે આપણું જ કારણ સાચું હોય. તે તો માત્ર આપણો જ એક તરફનો દૃષ્ટિકોણ છે. આપણી પાસે ભૂતકાળનો અનુભવ હોય છે. તેના આધારે જ આપણે હાલમાં રિસેન્ટલી બનતી ઘટનાને જોઈએ છીએ. એમ કહો કે જૂની ફ્રેમમાં નવો ફોટો મૂકીએ છીએ. જો ખરેખર આ રીતે ગોઠવણી આપણા જ હાથમાં હોય તો પછી ચાલો ને આપણે એવી જ ફ્રેમ પસંદ કરીએ કે જે આપણી ઈચ્છા મુજબના અર્થ બતાવે. આપણી પસંદગીની ફ્રેમ જેમાં આપણી મનગમતી ઈચ્છા રહેલી હોય. જો કોઈ બાબતને આપણે માથે પડેલી જવાબદારી ગણીએ તો આપણું મન તેને ભાર તરીકે જોશે. પણ તે જ જવાબદારીને આપણે આપણા વિકાસની તક તરીકે જોઈએ
તો આપણું મન તેને આપણા ભવિષ્યની સફળતાની સીડી તરીકે અનુભવશે. જુઓ મિત્રો, ઘટના એક જ છે, પણ ફ્રેમ અને ઘટનાને જોવાની આપણી પરસેપ્શન્સ, આપણો દૃષ્ટિકોણ, આપણો એંગલ બદલાઈ જશે અને તેની સાથે જ આપણું વર્તન અને આપણી માનસિક સ્થિતિ પણ બદલાઈ જશે. એટલે ફ્રેમની પસંદગી આપણા પોતાના જ હાથમાં રહેલી છે. જીવનની ઘટના કે જીવનના અનુભવને જોવાના અલગ અલગ કેટલાય દૃષ્ટિકોણ હોઈ શકે, પરસેપ્શન અથવા એંગલ હોઈ શકે. આપણે તો જ્યાં ઊભા હોઈએ ત્યાંથી જ જોવાના છીએ. આપણા નવા અનુભવો પણ એ જૂના અનુભવોની ફિલ્ટર પ્રોસેસમાંથી પસાર થઈને જ આવે છે, ગળાઈને આવે છે. આપણી પાસે આસપાસની દુનિયામાં શું બને છે તે જોવા જાણવાની શક્તિ છે, પરંતુ મનની આ ફિલ્ટર પ્રોસેસમાં આ શક્તિઓ બહાર જ રહી જાય છે. તેથી પહેલાં જૂના અનુભવોના આધારે જ કોઈ પણ નવી પરિસ્થિતિને પારખવામાં આવે છે. જોકે વાસ્તવમાં દરેક ઘટના કે અનુભવને સમજવા માટે આપણી પાસે અનેક રીત હોય છે. દાખલા તરીકે, કોઈ માણસ એક સાથે સિનેમાની ઘણી બધી ટિકિટ ખરીદી લે અને પછી જ્યારે શો ચાલુ થવાનો હોય ત્યારે કાળા બજારમાં એ ટિકિટ વેચી નાખે, તો આપણે તે વ્યક્તિને કેવો માનીએ? ઓફકોર્સ તેને આપણે કાળા બજાર કરનારો મવાલી ગણશું, પણ એ વ્યક્તિ સમય જોઈને ધંધો કરનારો વેપારી પણ ગણી શકાય, જે પવન જોઈને પોતાની ગોડીનું શર્ટ ફેરવે છે. જીવનની નેગેટિવિટીને પોઝિટિવિટીમાં બદલાવા માટે આ રીફ્રેમિંગની ઘટના અથવા રીફ્રેમિંગની પ્રોસેસ આપણે કરી શકીએ છીએ. રીફ્રેમિંગ મિત્રો બે રીતે કરી શકાય છે. તો એ બે પ્રકાર કયા છે? પહેલો પ્રકાર છે કોન્ટેક્સ્ટ રીફ્રેમિંગ, બીજો પ્રકાર છે કન્ટેન્ટ રીફ્રેમિંગ. કોન્ટેક્સ્ટ એટલે સંદર્ભ. કોન્ટેક્સ્ટ રીફ્રેમિંગમાં એક સામાન્ય ચિત્ર હોય તો આપણે તેને ફ્રેમમાં ગોઠવી દઈશું. જો ફ્રેમ સુંદર હશે તો આપોઆપ ચિત્ર શોભી ઉઠશે. કન્ટેન્ટ રીફ્રેમિંગમાં આપણા વિચાર આપણી પાસે એક સામાન્ય ફ્રેમની અંદર રહેલા છે. તેમાં સામાન્ય ચિત્ર મૂકીએ તો બરાબર જામશે નહીં, એટલે તેમાં ખૂબ સુંદર ચિત્ર મૂકીશું તો તે ધ્યાનપાત્ર બની જશે. જેવી રીતે મિત્રો દિવાલને સજાવવા માટે આપણી પાસે આ બે રસ્તા છે, તેવી રીતે આપણા જીવનને સજાવવા માટે પણ આ બે રસ્તાઓ વાપરી શકાય છે. આપણે આને વિગતવાર ડિટેલ્સમાં સમજશું. સૌથી પહેલાં કોન્ટેક્સ્ટ રીફ્રેમિંગને સમજીએ. રુડોલ્ફ નામની રેન્ડિયરનું નાક કેવું ચમકતું હતું. સૌ કોઈ તેની મજાક ઉડાવતા હતા. પણ એક દિવસ પરિસ્થિતિ બદલાઈ ગઈ અને એ જ રેન્ડિયર સાન્તાક્લોઝની સ્લેજ ગાડી ચલાવવા લાગ્યો. અહીં તમે જોઈ શકશો કે ઘટનામાં કે માણસોમાં કંઈ ફેરફાર થયો નથી, પણ માત્ર બેકગ્રાઉન્ડ બદલાઈ ગયું. અને જ્યારે આ બેકગ્રાઉન્ડ બદલાઈ જાય ત્યારે પેલી રેન્ડિયર રુડોલ્ફનું મહત્ત્વ આપોઆપ વધી ગયું. આ જ રીતે અગલી ડકલિંગમાં ગંદુ અને કદરૂપું દેખાતું બતકનું બચ્ચું સમય જતાં સરસ મજાના હંસમાં પરિવર્તિત થઈ જાય છે. બચ્ચું એ જ છે, પણ બેકગ્રાઉન્ડ બદલાઈ જાય છે. ત્યારે તે જ બચ્ચાનું મહત્ત્વ આપોઆપ વધી જાય છે. આ તો બાળકોની વાર્તાની વાત થઈ, પણ આપણે રિયલ લાઈફમાં પણ આવું રીફ્રેમિંગ કરી શકીએ છીએ. જગતની કેટલી શોધ
એવી હતી કે તે એક સમયે 0 હતી અને સમય જતાં તે હીરો સાબિત થઈ. વર્ષો પહેલાં એક સમય હતો જ્યારે જમીનમાંથી ખનિજ તેલ નીકળતું, ત્યારે તે જમીન ખેતી માટે અયોગ્ય ગણાતી અને તેનો ભાવ તળિયે બેસી જતો. પણ જેમ જેમ સમય જતો ગયો, ખનિજ તેલનું મહત્ત્વ સમજાતું ગયું, ખનિજ તેલનો ઉપયોગ વધ્યો, એટલે તે જ જમીન સોનાના ભાવે વેચાવા લાગી. 20મી સદીની શરૂઆતમાં લાકડા વહેરતી મિલો માટે લાકડાના વહેરનો નિકાલ માથાનો દુખાવો થઈ પડ્યો હતો. પણ એક માણસે આ વહેરને ખરીદીને તેમાંથી પ્રેસ્ટોલોગ્સ નામના ટુકડાઓ બનાવવાનું ચાલુ કર્યું. લાકડાના વહેરને તે ખાસ પ્રકારના ગુંદરથી ચોંટાડી દેતો હતો. આ ટુકડાઓ વિશિષ્ટ પ્રકારના સ્ટવમાં ઈંધણ તરીકે વપરાવા લાગ્યા. આ માણસની કિમિયાગીરીથી નકામો કચરો કામમાં આવવા લાગ્યો, જેને કારણે આ માણસ રાતોરાત અમીર બની ગયો. જે વસ્તુ મૂલ્યહીન હતી તે મૂલ્યવાન બની ગઈ. હવે આપણે કન્ટેન્ટ રિફ્રેમિંગની વાત સમજીએ. યાદ રાખજો, અહીં આપણે એક જ ફ્રેમમાં એ જ ચીજનું સૌથી વધુમાં વધુ સુંદર ચિત્ર મૂકવાનું છે. માની લો કે તમારા મિત્રનો દીકરો બહુ બોલે છે, આપણે કહીએ ને બહુ બોલકો છે અને સતત વાતો કર્યા કરે છે. તમે તેના વિશે કહેશો કે તે ભારે હોશિયાર હશે, ત્યારે જ તો આટલું બધું વિચારીને બોલી શકતો હશે ને. જુઓ, અહીં હકીકત બિલકુલ બદલાઈ નથી, પણ જે તે ચીજને તમે વધુ સુંદર નજરે જુઓ છો, કારણ કે તમે ફ્રેમમાં ફોટાની ઝાંખી કોપી નથી મૂકી, પણ સુંદર ચમકતી કોપી મૂકવાનું પસંદ કર્યું છે. આમ તો આ શબ્દ પસંદગીની જ કમાલ છે. એક બહુ જાણીતો કિસ્સો કદાચ તમે સાંભળ્યો હશે. એક યુદ્ધમાં સેનાની એક ટુકડીને બચવા માટે પીછેહટ કરવી પડે છે. સૈનિકોનો જુસ્સો ભાંગી ન પડે તે માટે તેના જનરલ એમ કહે છે, મારા બહાદુર જવાનો, આપણે પીછેહટ નથી કરી રહ્યા, આપણે તો વિરુદ્ધ દિશામાં આગેકૂચ કરી રહ્યા છીએ. જુઓ, જીવનની દરેક ઘટનાને આ રીતે સુંદર નજરે પણ જોઈ શકાય છે. આપણે અહીં મૃત્યુ એ શોકની ઘટના નથી, પણ પરમાત્મામાં વિલીનીકરણની ઘટના છે. એટલે જ તો આપણા ભારત દેશમાં મૃત્યુનો એટલો શોક નથી કરવામાં આવતો. કન્ટેન્ટ રિફ્રેમિંગનો એક બીજો રસ્તો પણ છે. માનો કે તમને કોઈ ખરાબ શબ્દોમાં ઠપકો આપી ગયું છે અને તમે તેનાથી દુઃખી થઈ ગયા છો. ફરીથી ખુશખુશાલ થવા માટે તમારી પાસે કેટલાક રસ્તાઓ છે, તે તમે જાણો છો. ઠપકાના એ શબ્દો તમારા મનમાં પડઘાતા હશે. એક કામ કરો, તમારા કોઈ મનગમતા ગાયકના સ્વરમાં અથવા મનગમતા ગીતના રાગમાં એ ઠપકાને સાંભળવાનો પ્રયાસ કરો. વિચારવાની સાથે જ તમને હસવું આવી જશે. આ જ રીતે તમે મનમાં પડઘાતા ઠપકાના સ્થાને તે વ્યક્તિ તમારી પાસે રીતસર માફી માંગે છે તેવી પણ કલ્પના કરી શકો છો. તે તમારા વખાણ કરે છે તેવું પણ વિચારી શકો છો. જુઓ, તમે અહીં ચિત્ર અને ફ્રેમ તેના તે જ રાખ્યા છે, પણ ફક્ત કન્ટેન્ટના શબ્દો બદલી રહ્યા છો. તમારા મનને તે વ્યક્તિના શબ્દોથી જે ઈજા પહોંચી હતી તેના પર આ રીતે તમે જાતે જ મલમ લગાવી રહ્યા છો. જુઓ, છે ને કમાલ. આ જાતની કલ્પનાથી તમારા મન સામે થતું આંતરિક રજૂઆતની કળા બદલાઈ જશે અને તમારા વર્તનમાં તેની પોઝિટિવ અસર જોવા મળશે.
દુઃખી થયેલું તમારું મન ફરીથી નોર્મલ થઈ જશે. મિત્રો, જિંદગી છે તો સુખ દુઃખ, સફળતા અને નિષ્ફળતા, હતાશા નિરાશા, આનંદ વગેરે આવતા જતા રહેશે. એ આપણા હાથમાં છે કે આપણે આ બધાને કઈ રીતે જોઈએ છીએ, કયા દૃષ્ટિકોણથી આપણે તેને મૂલવીએ છીએ, તે બાબત જ મહત્વપૂર્ણ બની રહે છે. કોઈ પણ ઘટના કે અનુભવને આપણે સારું કે ખરાબ એમ લેબલ લગાવી દઈએ છીએ, પણ હકીકતમાં સારું કે ખરાબ એ આપણો દૃષ્ટિકોણ જ હોય છે. જ્યારે બીજાના દૃષ્ટિકોણથી તેનો એંગલ જુદો પણ હોઈ શકે. આપણું જીવન અને વર્તન સંપૂર્ણપણે આપણા કંટ્રોલમાં જ છે. ફક્ત તે માટે કંટ્રોલમાં લેવાની આપણી તૈયારી હોવી જોઈએ. રીફ્રેમિંગ અહીં મદદરૂપ થાય છે. જીવનના કોઈ પણ પ્રસંગમાંથી સારો અર્થ શોધતા આવડે તો મન સામે તેની યોગ્ય આંતરિક રજૂઆત થાય અને તેના દ્વારા જ આપણું વર્તન સ્વસ્થ બનાવી શકાય છે. જીવનની રોજબરોજની ઘટનાઓને રીફ્રેમિંગ કરવાના કેટલાક ઉદાહરણો આપણે જોઈ લઈએ. દાખલા તરીકે ઉદાહરણ પહેલું, મારા બોસ હંમેશા મારી પર ગુસ્સો જ કરતા રહે છે. આ મારો દૃષ્ટિકોણ છે. જ્યારે સારું છે કે મારા બોસ મારી પર ગુસ્સો કાઢે છે પણ મારું પ્રમોશન ક્યારેય અટકાવતા નથી. આ રીફ્રેમિંગ છે. સેન્ટેન્સ બી, મારે ગયા વર્ષ કરતાં 40,000 રૂપિયા ટેક્સમાં વધુ ચૂકવવા પડ્યા. આ મારો દૃષ્ટિકોણ છે. જ્યારે કેટલું સારું કહેવાય કે આ વર્ષે મારી આવક પણ એટલી વધી કે મેં ટેક્સ પણ વધુ ચૂકવ્યો. આ રીફ્રેમિંગ છે. સેન્ટેન્સ સી, જ્યારે મને કોઈક મોટી સફળતા મળવાની થાય છે ત્યારે જ કોઈક ને કોઈક વિઘ્ન પ્રોબ્લેમ નડી જાય છે. આ મારો દૃષ્ટિકોણ છે. ચાલો દર વખતે કંઈક આવું બને છે એટલે તેમાંથી હું એ પેટર્ન શોધી શકીશ કે મારી ભૂલ ક્યાં થાય છે. આ રીફ્રેમિંગ છે. સામાન્ય રીતે મિત્રો, આપણે પરિસ્થિતિને એક દૃષ્ટિકોણથી જોઈ લીધા બાદ બીજા દૃષ્ટિકોણથી જોતા જ નથી. અહીં તમે તમારા જીવનના કોઈક એવા પડકારને, કોઈક એવા દૃશ્યને યાદ કરો. સક્રિયપણે એવું વિચારો કે પરિસ્થિતિને અલગ અલગ કયા દૃષ્ટિકોણથી જોઈ શકાય તેમ છે. એવી કેટલી ફ્રેમ છે જેમાં આ ઘટનાને રીફ્રેમિંગ કરવાથી આપણે માનસિક લેવલે શક્તિશાળી બની શકીએ છીએ. રીફ્રેમિંગની આંકડા આ રીતે વ્યક્તિત્વ વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. ખરાબ ઘટનામાંથી પણ કંઈક સારો અર્થ નીકળી શકે છે. વ્યક્તિ આગળ વધી શકે છે. બીજી તરફ આપણે જોતા હોઈએ જાહેર જીવનમાં પણ રીફ્રેમિંગ અનેરું મહત્વ ધરાવે છે. બિઝનેસ હોય કે રાજકારણ હોય, સૌને પોતાની એક આગવી ઇમેજ બનાવવી હોય છે, ઇમેજ દર્શાવવી હોય છે. પોતાના ઉત્પાદન વેચવા માટે સેલ્સમેન પોતાની જે આવડત બતાવે અથવા જાહેર ખબરોની દુનિયા ઉત્પાદનને એક વિશિષ્ટ રીતે રજૂ કરે, તે આખરે શું છે? ચિત્ર એ જ છે. ફ્રેમ બદલાઈ જાય છે. વસ્તુસ્થિતિ બદલાતી ન હોય, પરંતુ લોકોનો તેના તરફ જોવાનો દૃષ્ટિકોણ અવશ્ય બદલાઈ જાય છે. સામાન્ય રીતે આપણે પોતે રીફ્રેમિંગ કરતા નથી, પણ આપણને સોફ્ટ ટાર્ગેટ બનાવીને જાહેર ખબરના વ્યવસાયમાં ઘણું બધું રીફ્રેમિંગ કરવામાં આવે છે. લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને કોઈ બ્રાન્ડની જાહેરાત એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જોનારને તરત જ હૃદય સ્પર્શી જાય છે અને તે વસ્તુ લેવા માટે લલચાઈ જાય છે.
આ રીતે વેપાર વધતો જાય છે. ખરું કહું તો જાહેર ખબર પહેલાં ઉત્પાદનની જે ક્વોલિટી હતી તે જ ક્વોલિટી જાહેર ખબર પછી પણ રહેવાની છે. છતાં આ ઉત્પાદનનું મૂલ્ય વધી જાય છે, કારણ કે જાહેરાત કરતી વખતે તેનું આ રીતે રીફ્રેમિંગ કરવામાં આવ્યું છે. કોઈ પણ ઉત્પાદનની ટેગલાઇન જુઓ, તે લોકોની ભાવનાને સ્પર્શવાનું કામ કરે છે. તેનાથી ઉત્પાદન અનેક ગણું વેચાય છે. જેમ કે કેડબરીની એક જાહેરાતમાં ટેગલાઇન આ રીતે આવે છે, કુછ મીઠા હો જાય. તમને ખબર છે કે આપણે તહેવારો દરમિયાન મીઠાઈ અવારનવાર ખાતા હોઈએ છીએ, પણ અહીં મીઠાઈની અવેજીમાં, મીઠાઈના ઓપ્શનમાં ચોકલેટને રીફ્રેમિંગ કરવામાં આવી છે. રાજકારણમાં પણ આ રીફ્રેમિંગ નવું નથી. અહીં તો લોકો તમારી સામે તમારી જેવી પર્સનાલિટી રજૂ કરવામાં આવશે, લોકોનો તેવો જ રિસ્પોન્સ તમને મળશે. પેલા પપ્પુના કેરેક્ટરને તો તમે ઓળખતા જ હશો ને. વ્યક્તિ તો એની એ જ છે, પણ તેનું રીફ્રેમિંગ કરીને જનતા સામે અલગ રીતે રજૂ કરવામાં આવી છે. દરેક દેશના રાજકારણમાં ચૂંટણી વખતે રીફ્રેમિંગના આવા ઉત્તમ ઉદાહરણો અવારનવાર સામે આવતા હોય છે. પોતાનો મુદ્દો એવી જોરદાર રીતે રજૂ કરવો કે વિપક્ષની નબળાઈ આપોઆપ સાબિત થઈ જાય. જેમ કે એક ઉદાહરણ આપું, અમેરિકામાં રોનાલ્ડ રીગન જ્યારે પ્રેસિડેન્ટની ચૂંટણી માટે બીજી વાર લડ્યા, ત્યારે એમની વધુ ઉંમરના મુદ્દાને વિપક્ષે નેગેટિવ રીતે દેશભરમાં ખૂબ ચગાવ્યો હતો. પણ રીફ્રેમિંગમાં કાબેલ રોનાલ્ડ રીગનને જ્યારે આ વિશે પત્રકાર પૂછે છે, ત્યારે તેણે માત્ર એટલું જ કહ્યું કે હું વિપક્ષના બિન અનુભવી યુવાન ઉમેદવાર વિશે કંઈ કહેવા માગતો નથી. ત્યારે આપોઆપ રીફ્રેમિંગ થઈ ગયું. મોટી ઉંમરને અશક્તિ સાથે જોડવાને બદલે રોનાલ્ડ રીગને નાની ઉંમરને બિન અનુભવીપણા સાથે જોડી દીધી. કહેવું ના જોઈએ કે આ ચૂંટણીમાં રોનાલ્ડ રીગન આસાનીથી જીતી ગયા. જોયો કમાલ? કમાલ છે શબ્દોનો, કમાલ છે રીફ્રેમિંગનો. આપણા પોતાના અંગત વિકાસ વખતે આપણે કઈ રીતે રીફ્રેમિંગ કરવું, આખરે આપણે તો જાણીએ જ છીએ કે આપણી નબળાઈ કઈ છે. આવા વખતે આપણે મૂંઝાઈ જઈએ. આપણા મન સામે તો આંતરિક રજૂઆત છતી થઈ ગઈ છે, જેમાં આપણી નબળાઈ નજર આવી ગઈ છે. તો હવે શું કરવું? આ પણ પ્રશ્ન થાય. પણ ઇગ્નિશન કી આપણા હાથમાં જ છે. આપણે તેને ફેરવી શકવા કેપેબલ છીએ. હવે માત્ર દિશા નક્કી કરવાની છે. એક ચોક્કસ દિશા પકડવાની છે, અને એ દિશા પસંદ કરવા પાછળનો આશય તમારે ખુદને સમજાવવાનો છે. જે રીતે બિઝનેસની અંદર ટાર્ગેટ નક્કી કરતી વખતે પ્રેઝન્ટેશનનો સહારો લેવામાં આવે છે, એક્ઝેક્ટલી તેવી જ રીતે ચોકસાઈપૂર્વક આપણે મનની આગળ આંતરિક રજૂઆત દ્વારા રીફ્રેમિંગ કરવાનું છે. દરેક અનુભવ કે ઘટનામાંથી એવો જ અર્થ કાઢવાનો છે કે જે આપણને કોઈ સાચી દિશા બતાવે. જીવનના નાના મોટા બનાવમાં પણ આ રીતે રીફ્રેમિંગનો ઉપયોગ કરીને માણસ સ્ટ્રેસ ઘટાડી શકે છે. ચાલો એક બીજું ઉદાહરણ લઈએ. માની લો કે આજે ફ્રાઈડે છે અને તમે ઓફિસથી થોડી વારમાં ઘરે જવાની તૈયારીમાં છો. તમારો આજનો પ્લાન ફિક્સ છે, વિથ ફેમિલી બહાર
ડિનર પર જવાનો તમારો પ્લાન છે. ત્યાં જ અચાનક તમારા સુપરવાઇઝર તમને અર્જન્ટ કામ આપી જાય છે, જે તમારે 1-2 કલાકમાં જ ફરજિયાત પૂરું કરીને પાછું આપવાનું છે. પછી જ ઘરે જવાનું છે, કેમ કે આ કામ ખૂબ મહત્વપૂર્ણ છે, એટલે બીજા દિવસ પર ઠેલવી શકાય તેમ નથી. આવી સિચ્યુએશનમાં વ્યક્તિને સ્ટ્રેસ આવવો સ્વાભાવિક છે. ગુસ્સો આવશે, ફ્રસ્ટ્રેશન થશે. આવા સમયે કામ તો કરવાનું જ છે. તો પછી તો તમે સુપરવાઇઝરનો ચહેરો યાદ કરી તેનું કાર્ટૂન બનાવી શકો, તેને ગોગલ્સ પહેરાવી શકો. મૂછ હોય તો કાઢી નાખો, ના હોય તો બનાવી દો. માથાના વાળ હોય તો ટકો કરી નાખો, અને ન હોય તો રંગબેરંગી ચિતરી પણ શકો. તમે બનાવેલો કાર્ટૂન સુપરવાઇઝર તમારા મનને હસતું કરી દેશે. તમે હસવું રોકી નહીં શકો. હજી વધુ મજા કરવી હોય તો આ જ સુપરવાઇઝરને તમારી માફી માંગતો હોય તેવું મનોમન કલ્પી શકો છો. કામ પૂરું થયું. તમે જ્યારે પણ સુપરવાઇઝરને જોશો ત્યારે મોજ પડી જશે. આને કહેવાય કેથાર્સિસ રિફ્રેમિંગ. જો આ પણ ન કરવું હોય તો બીજો પણ એક રસ્તો છે. તમે પેલા સુપરવાઇઝરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો. તેને પણ બોસનું પ્રેશર છે જ, એટલે તો તમને તે છેલ્લી ઘડીએ કામ દેવા આવ્યો હશે ને. ભૂતકાળમાં ક્યારેય તમે પણ તમારા જુનિયર સાથે આવું કામ કરાવ્યું જ હશે. આવું વિચારશો એટલે તમારો ગુસ્સો આપોઆપ ઠંડો થઈ જશે. તમને અર્જન્ટ કામની વેલ્યુ સમજાઈ જશે, એટલે તમે આ કામ આનંદથી કરી શકશો. એ કામ કરવા એગ્રી પણ થઈ જશો. તમારો મૂડ જરાય સ્પોઇલ નહીં થાય. કામ પ્રફુલ્લિત મને કરી શકશો. તે પણ જરૂરી છે ને. મોટા પાયે રિફ્રેમિંગનો ઉપયોગ કોઈ પણ પ્રકારની આપણી નેગેટિવ લાગણીને હંમેશા માટે દૂર કરવા માટે કરી શકાય છે. તમે એવી કલ્પના કરો કે તમે એક સિનેમા હોલમાં બેઠા છો. તમારી નજર સામે જ પડદો છે. તેમાં તમારી સમસ્યા કે નેગેટિવ લાગણીનું લાઈવ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. હવે આ નેગેટિવ લાગણી કે સમસ્યાને તમે ફાસ્ટ ફોરવર્ડ કરો. તેમાં કાર્ટૂનની ફિલ્મ ચાલતી હોય તેવી ઇફેક્ટ આપો. તમને ગમતું સર્કસનું કોઈ હળવું સંગીત તેમાં મનોમન મૂકી જુઓ. તે દ્રશ્ય જ્યાં સુધી સાવ વિચિત્ર ન થઈ જાય ત્યાં સુધી તમારે આ કરવાનું છે. તમારો આ અનુભવ તમને સમસ્યા અને નેગેટિવ લાગણીને કાયમી માટે દૂર કરી દેશે. આટલું કર્યા બાદ તમારો દૃષ્ટિકોણ સાવ બદલાઈ જશે. તે પાક્કું છે. પણ આ મજાક નથી, ટ્રાય કરવા જેવી છે. મિત્રો, જેણીએ જૂની નવરંગ ફિલ્મ જોઈ છે તેને યાદ હશે તેના હીરોના જીવનની વ્યથા. કજિયાળી પત્નીથી કંટાળેલો હીરો પત્નીને પ્રેમ કરે છે, પણ તેના સ્વભાવથી માનસિક રીતે ખૂબ દુઃખી છે. આ માટે તે શું કરે છે તો તે પોતાના મનમાં જ પત્નીની પ્રેમિકા રૂપે રિફ્રેમિંગ કરે છે. કાબિલે દાદ છે. પણ નવાઈ એ વાતની છે કે તેની આ પ્રેમિકા તેની પત્નીનું જ નજાકત ભર્યું રૂપ છે. આ ટ્વિસ્ટ છે. તેની પત્નીને લાસ્ટમાં ખબર પડી જાય છે. વોટ એ પીસ ઓફ આર્ટ છે. મિત્રો, રિફ્રેમિંગ આપણા માટે અસરકારક પરિણામો આપનારું એક એવું ટૂલ્સ છે, એક એવું સાધન છે જે તમારે તમારા જ મનમાંથી શોધી કાઢવાનું છે. એમ કહો ને, તમારા મનમાંથી જ ઉપજાવવાનું છે. અહીં તો રિફ્રેમિંગના કેટલાક ઉપયોગ સમજાવ્યા, પણ હકીકતમાં રિફ્રેમિંગ પ્રોસેસ દરેકના મનમાં જ રહેલી હોય છે.
તેનો ઉપયોગ માણસ કઈ રીતે કરે છે તે જ મહત્વપૂર્ણ છે. હવે એક સત્ય ઘટનાની વાત કરું. આઈબીએમનું નામ તમે સાંભળ્યું હશે. આઈબીએમના ફાઉન્ડર ટોમ વોટસનની કંપનીને એક કર્મચારીની ભૂલથી $10 મિલિયન નુકસાન થયું. તે કર્મચારીને વોટસનની ઓફિસમાં બોલાવવામાં આવ્યો. ત્યારે તે કર્મચારી ગંભીર થઈને વોટસનને પૂછે છે કે તેની આ ભૂલ માટે શું તેને કંપનીમાંથી રાજીનામું આપવાનું છે. ત્યારે ટોમ વોટસન નજર ઊંચી કરીને તે કર્મચારીને સામો પ્રશ્ન કરે છે, તું શું મજાક કરે છે? તારા માટે તારી જિંદગીનો એક સબક શીખવા તે કંપનીના $10 મિલિયન ખર્ચ કર્યો છે. તો હવે કંપની તારી પાસેથી રાજીનામું શા માટે માગે? જોયું મિત્રો, ટોમ વોટસન આટલી મોટી ખોટમાંથી પણ કેટલો સુંદર અર્થ કાઢે છે. જો આની જગ્યાએ કોઈ બીજો હોત તો? કહેવાનો મતલબ કે ભૂલો ભલે થાય, પણ રીફ્રેમિંગ એવી રીતે કરો કે તે ભૂલમાંથી કંઈક લેસન શીખવા મળે. તે ભૂલ ભવિષ્યમાં કંઈક કામ લાગે. આ બાબત આપણા ઘર, આપણા પરિવાર, આપણી ઓફિસ, આપણી કામની જગ્યા, આપણી કોઈ પણ જવાબદારી નિભાવતી વખતે યાદ રાખવા જેવી છે. રીફ્રેમિંગ આપણને પોઝિટિવ સાઈડ શોધતા શીખવે છે. આપણને એક નહીં અનેક રસ્તાઓ વિશે માહિતગાર કરે છે. આપણી પરિવર્તનશીલતાને પોષણ આપવાનું કામ કરે છે. પહેલા ફાયદાને કારણે આપણે નવી શક્યતાઓ, સંભાવનાઓ ચકાસી શકીએ છીએ, જ્યારે બીજા ફાયદાને કારણે તેના પર અમલ કરવો સરળ બની રહે છે. કંઈ પણ અણગમતું હોય ફરિયાદ નથી કરવાની, ન કરો. દુઃખી પણ ન થાઓ, લાચારી પણ ન અનુભવો. બીજું કંઈક તેના બદલે અવેજીમાં, ઓપ્શનમાં સારું પસંદ કરો. રીફ્રેમિંગની તેને બદલાવી નાખો. મિત્રો, આપણું જીવન અમૂલ્ય છે. તેને ઉત્સવની જેમ જીવતા શીખો. ખૂબ આનંદ કરો, મનને તંદુરસ્ત રાખો, જીવનની સાચી દિશામાં આગળ વધો અને જીવનને સાર્થક બનાવો. રીફ્રેમિંગ આવી સાર્થક બનાવે તેવી એક આપણી માનસિક પ્રક્રિયા છે. ચાલો ફરીથી મળશું નવી આઈડિયા, નવા વિચારો, નવી વાર્તા સાથે. હર હર મહાદેવ.